કેમ છો ભાઈ? શું નામ તમારું? વિશાલભાઈ. વિશાલભાઈ છે ડાંગથી, કયા ગામના? ઈસ્કંડીના, ડાંગના ઈસ્કંડી ગામના છે. તે અહીં આપણા અંકલેશ્વર આવ્યા હતા અને એમને એક ભૂંડ કરડેલું હતું. એટલે થોડુંક જણાવશો એટલે શું થયું હતું એ વખતે? શું થયું? અમને કરડું હતું. એ લોકો જ્યારે આ શેરડી કાપવા આવ્યા હતા તો એમની ઉપર ડુક્કરે, જે ભૂંડ કહીએ આપણે ગુજરાતી ભાષામાં, એમને હુમલો કર્યો હતો અને એમને પાછળ પગની પાછળ કંઈક બચકા પડી દીધા છે. 12% આવેલા છે. એટલે કે એક રોજગારી મેળવવા માટે એ લોકો ઘણા આવા બધા સંકટ પણ એ લોકોએ ફેસ કરવા પડે છે ને એની સાથે આવા એક્સિડન્ટ પણ બની શકે છે. એટલે આ ઘણું આમ જોવા જઈએ તો આ કામ પણ ઘણું ખતરનાક જ છે એક જાતનું. ના, વિશાલભાઈને આમ બરાબર થઈ ગયા છે, તાજા માજા ટ્રીટમેન્ટ લીધી છે.